નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારીમાં। મિત્રો, ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે। 10 દિવસ સુધી ચાલનારા આ તહેવારને ગણેશ પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે। સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં સૌથી પહેલા મિત્રો ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશ પૂજા તમારા બધા ખરાબ કાર્યોને સફળ બનાવે છે। જો તમે વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશને પ્રસન્ન કરશો તો તમારા મોટા ભાગના દુઃખ અને સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે। ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવું મુશ્કેલ કાર્ય નથી, કારણ કે તે રમતિયાળ અને સરળ સ્વભાવના દેવ છે, જે સરળતાથી પ્રસન્ન થઈ જાય છે। ગણેશજીને પ્રસન્ન કરવા માટે તમારે તેમને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવાની છે। એ વાત પણ આપણે સાચી છે કે ભગવાન ગણેશને મોંઘી વસ્તુઓની જરૂર નથી। તેઓ સરળ વસ્તુઓથી પણ અત્યંત સંતુષ્ટ છે, જે તમે સરળતાથી મેળવી શકો છો। આ બિંદુએ અમે તમને એવી 10 વસ્તુઓ વિશે જણાવીશું જે માત્ર ખૂબ જ સસ્તી નથી, પરંતુ ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય પણ છે। આ વસ્તુઓને સાચા હૃદયથી અને ભક્તિ સાથે અર્પણ કરીને તમે ભગવાન ગણેશના આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ કરી શકો છો। તે સાથે જ અમુક એવી વસ્તુઓ પણ છે જે ગણેશજીને ભૂલથી પણ ન ચડાવવી જોઈએ। જે વસ્તુ ચડાવવાથી પૂજાનું ફળ તો નથી જ મળતું, સાથે જ દોષ પણ લાગે છે। તે વસ્તુઓ વિશે જાણીએ તે પહેલા આ વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો। કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો। મિત્રો, વિડીયો થોડોક લાંબો થઈ શકે છે, પરંતુ વિડીયોને અંત સુધી જુઓ જેથી તમને પૂર્ણ માહિતી મળી શકે। મિત્રો, હવે જાણીએ એ ગણેશજીને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન ચડાવવી જોઈએ। નંબર 1, તુલસીના પાન ન ચડાવો। પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન ભોલેનાથ તેમજ તેમના પુત્ર ગણેશજીને પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં નથી આવતો। એવું માનવામાં આવે છે કે બાપાએ તુલસીને શ્રાપ આપ્યો હતો કે તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ નહીં થાય। એટલા માટે ધ્યાન રાખો કે ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ તુલસીનો ઉપયોગ ના કરો। ભગવાનની પૂજામાં દુર્વાનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે। નંબર 2, ચંદ્ર સાથે સંબંધિત વસ્તુઓ વર્જિત છે। ગણેશ અને ભગવાન ચંદ્ર વચ્ચેનો સંબંધ સારો માનવામાં આવતો નથી। પૌરાણિક કથાઓ અનુસાર એકવાર ચંદ્રદેવે બાપાના ગજ સ્વરૂપની મજાક ઉડાવી હતી। તેના કારણે ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો કે તેની સુંદરતા નષ્ટ થઈ જશે। તેથી ગણેશજીની પૂજામાં પણ કોઈ સફેદ વસ્તુ ચડાવવામાં નથી આવતી। સફેદ ચંદનની જગ્યાએ પીળા ચંદન, સફેદ કપડાને બદલે પીળા કપડાં અને પીળા પવિત્ર દોરાનો ઉપયોગ કરો। તેની સાથે જ દરેક ચતુર્થી તિથિએ ચંદ્ર જોવાની શાસ્ત્રોમાં મનાય છે। નંબર 3, પૂજામાં આવા ચોખાનો ઉપયોગ ન કરવો। અક્ષતનો અર્થ એવો થાય છે કે જે શ્રીણ નથી થયો, એટલે કે અખંડ છે। ભગવાન ગણેશની પૂજામાં ભૂલથી પણ તૂટેલા ચોખા ન ચડાવો। તેના બદલે આખા ચોખાનો ઉપયોગ કરો જે ક્યાંય તૂટેલા નથી। આ સાથે એવું પણ માનવામાં આવે છે કે ગણેશની પૂજામાં ભીના ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે। નંબર 4, કેતકી ફૂલ। ભગવાન શિવની જેમ ભગવાન ગણેશની પૂજામાં પણ કેતકીના ફૂલોનો ઉપયોગ કરવો વર્જિત છે। ભગવાન શિવે કેતકી ફૂલને શ્રાપ આપ્યો હતો, તેથી આ ફૂલો તેમના પુત્ર ગણેશજીને પણ ચડાવવામાં નથી આવતા। 5, ગણેશજીને પૂજામાં ભૂલથી પણ વાસી ફૂલ ના ચડાવો। જો તમારી પાસે તાજા ફૂલ ના હોય તો તેને અર્પણ ન કરો। તમે ફક્ત દુર્વા જ અર્પણ કરી શકો છો, પરંતુ ભૂલથી પણ સૂકા કે સુકાઈ ગયેલા ફૂલ ન ચડાવો। આમ કરવાથી ગણેશ ભગવાન ક્રોધિત થાય છે અને તેનાથી વાસ્તુ દોષ પણ લાગે છે। તો હવે જાણીએ ગણેશજીને પૂજામાં કઈ કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ। નંબર 1, બીલીપત્ર। ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવને બેલના પાન ચડાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને ખબર નથી કે ભગવાન શિવજીની સાથે સાથે ગણેશજીને પણ બીલીપત્ર ચડાવવામાં શુભ માનવામાં આવે છે।
ભગવાન ગણેશજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગણેશજી ખૂબ જ પ્રસન્ન થાય છે. એક બીલીપત્ર અર્પણ ન કરવું જોઈએ. તમારે 2 અથવા તેનાથી વધુ બીલીપત્ર અર્પણ કરી શકો છો. નંબર 2, શમીના પાન. શમી એક છોડ જેનો ઉપયોગ પૂજામાં થાય છે. લોકો તેને એક શુભ છોડ માને છે અને તેને પોતાના ઘરના આંગણામાં લગાવે છે. આ છોડના પાન ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે શમીના પાન અર્પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામે રાવણને યુદ્ધમાં હરાવવા માટે શમીના છોડની પૂજા પણ કરી હતી. નંબર 3, હિન્દુ ધર્મમાં હળદર વગર કોઈ પણ કાર્ય શુભ માનવામાં નથી આવતું. તેથી ગણપતિને હળદર ચઢાવો. બાપાને હળદરનો ગાંઠિયો પણ અર્પણ કરવો. તે વસ્તુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વિઘ્નહર્તા ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે. નંબર 4, દુર્વા ઘાસ મેદાનોમાં સરળતાથી મળી જાય છે. આ ઘાસ મોટાભાગે ખેતરોમાં અથવા રસ્તાની બાજુમાં જોવા મળે છે. તેનો રંગ આછો લીલો છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ તેમને 5 દુર્વા ઘાસ અર્પણ કરવું જોઈએ, કારણ કે ગણેશને પણ આ ઘાસ ખૂબ જ પસંદ છે. પરંતુ જ્યારે તમે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરો ત્યારે ઘાસ તેમના કપાળ પર રાખો. તેને ક્યારેય પગ પર ન મૂકો. તે ઉપરાંત જો શક્ય હોય તો ગણેશજીની દરેક પૂજામાં દુર્વા ચડાવો. પૂજામાં 21 દુર્વાની ગાંઠ બનાવવામાં આવે છે. આ પછી ભગવાન ગણેશના માથા પર 21 ગાંઠો મૂકવામાં આવે છે. જો દુર્વાના ઉપરના ભાગ પર 3 કે 5 પાંદડા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 5, ચોખા. હિન્દુ શાસ્ત્રોમાં મોટાભાગના દેવી દેવતાઓની પૂજામાં ચોખા ચઢાવવામાં આવે છે. જો તમારી કોઈ ઈચ્છા હોય અને તે ઈચ્છા પૂર્ણ કરવા માટે તમે ભગવાન ગણેશને ભક્તિભાવથી ચોખા અર્પણ કરી રહ્યા છો તો તમારી બધી ઈચ્છાઓ જલ્દી પૂરી થઈ જશે. જો કે અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમે ભગવાન ગણેશને જે ચોખા ચડાવો છો તે તોડવા જોઈએ નહીં. હળદર દ્વારા ચોખાને પીળા રંગમાં રંગને પછી અર્પણ કરવાના છે. આમ કરવું શુભ માનવામાં આવે છે. નંબર 6, લાલ સિંદૂર. ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે તમે લાલ સિંદૂરનો પણ ઉપયોગ કરી શકો છો. આના કારણે ભગવાન ગણેશની કૃપાથી તમે આર્થિક રીતે મજબૂત બનવાનું શરૂ કરો છો. ભગવાન ગણેશને સિંદૂર અર્પણ કરતી વખતે તમારે સિંદૂર શોભનમ રક્તમ સૌભાગ્ય સુખવર્ધનમ કહેવું જોઈએ. સુબદ્ધમ કામદ્દમ ચેવ સિંદૂરમ પ્રતિ ગૃહતમ ઓમ ગમ ગણપતિએ નમઃ મંત્રનો જાપ પણ કરવો જોઈએ. નંબર 7, મોદક. એક એવી વસ્તુ છે જે ભગવાન ગણેશને સૌથી વધુ પસંદ છે. તેથી તમારે તેમની પૂજા દરમિયાન તેમને મોદક ચોક્કસપણે અર્પણ કરવા જોઈએ. એકવાર ભગવાન પરશુરામ સાથેની લડાઈ દરમિયાન જ્યારે તેમનો દાંત તૂટી ગયો હતો ત્યારે તેમને ખાવામાં સમસ્યા થઈ રહી હતી. ત્યારબાદ ગણેશજીએ મોદકને ખાવાનું શરૂ કર્યું, કારણ કે મોદક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સાથે સાથે તે નરમ પણ હોય છે. નંબર 8, ખીર. ઘરમાં ગાયના દૂધમાંથી બનેલી ખીર પણ ભગવાન પ્રસાદ તરીકે ચડાવી શકાય છે. તેને વધુ શુદ્ધ અને માળવા યોગ્ય બનાવવા માટે તમે તેમાં મખાના અને સૂકા ફળો ઉમેરી શકો છો. નંબર 9, ગોળ. પૂજા દરમિયાન મીઠાઈ તરીકે ઉપયોગમાં લેવામાં ગોળને ભોગ તરીકે ચઢાવી શકાય છે. ભગવાન ક્યારેય એવું નથી કહેતા કે મારે માત્ર મોદક કે લાડુ જ જોઈએ છે. સાચા અને શુદ્ધ આચરણ દ્વારા બાપાને ચઢાવવામાં આવતા ગોળથી પણ તે એટલા જ ખુશ થશે. નંબર 10, સોપારી. ભગવાન ગણેશને સોપારી અર્પણ પણ કરી શકાય છે. સોપારીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજામાં સોપારીનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. સોપારીને ગૌરી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી સોપારીની સાથે પવિત્ર દોરો પણ ગણેશજીને ચઢાવવામાં આવે છે. નંબર 11, નાળિયેર. આમ તો ભગવાન ગણેશજીના રૂપમાં નાળિયેરની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં બાપાને નાળિયેર પણ ખૂબ જ ગમે છે. શુભ કાર્યો અને પૂજામાં નાળિયેર ચઢાવવાનું હંમેશા વિશેષ મહત્વ રહેલું છે. તેથી તમે નાળિયેર પણ ચઢાવી શકો છો. નંબર 12, જળ. ચતુર્થીના દિવસથી 10 દિવસ સુધી દરરોજ સવારે વહેલા ઉઠીને ભગવાન ગણેશના 12 નામનો જાપ કરો. સ્નાન કર્યા પછી સૌથી પહેલા ઉત્તર દિશામાં ભગવાન ગણેશને જળ ચઢાવો. આ દરમિયાન
ધ્યાન રાખો કે જ્યાં તમે પાણી ચઢાવો છો ત્યાં કાં તો એક વાસણ રાખવામાં આવે અથવા તે જગ્યા પહેલેથી ભીની હોય. આ પછી પૂર્વમાં સૂર્યનારાયણને અને દક્ષિણમાં તમારા પૂર્વજોને જળ ચઢાવો. નંબર 13, ભગવાનને કેળા અર્પણ કરો. ભગવાન ગણેશ અવરોધો દૂર કરનાર છે. તેઓ ફળોમાં કેળાને ખૂબ જ પસંદ કરે છે. એવું કહેવાય છે કે ભગવાન ગણેશને ક્યારેય એક કેળું ન ચઢાવવું જોઈએ. કેળા હંમેશા ભગવાન ગણેશને જોડીમાં જ અર્પણ કરવા. આ સિવાય પૂજામાં અન્ય ફળ પણ ચઢાવી શકાય છે. નંબર 14, અન્ય ફળ કેળા સાથે ભગવાન ગણેશને દરરોજ કેટલાક ફળ અર્પણ કરો. ગણપતિ પૂજામાં ઋતુ પ્રમાણે બ્લેકબેરી, જામફળ, સફરજન, કેરી, નારંગી, મીઠો ચૂનો, સપોટા, દાડમ, નાળિયેર વગેરે ફળો ચઢાવવાથી શુભ ફળ મળે છે. ધ્યાનમાં રાખો કે તમારે આ ફળો ખાવાની જરૂર નથી. આ તહેવાર દરમિયાન એકદંતને અનેક પ્રકારના પ્રસાદ ચઢાવવામાં આવે છે, ખાસ કરીને તેમના પ્રિય મોદક. પરંતુ જો કોઈ કારણોસર તમે બાપાને મોદક અર્પણ કરી શકતા નથી તો આ 2 વસ્તુઓ અર્પણ કરવાથી પણ ગણેશજી પ્રસન્ન થાય છે. નંબર 15, ચણાના લોટના લાડુ. ચણાના લોટના લાડુ, તાજા લાડુ ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. જો તમે આ લાડુઓ તેમનો ભોગ તરીકે અર્પણ કરશો તો બાપા તેનાથી ખૂબ જ ખુશ થશે. નંબર 16, મોતીચૂર લાડુ. તમે 10 દિવસના ગણેશ ઉત્સવ દરમિયાન તેમને મોતીચૂરના લાડુ પણ અર્પણ કરી શકો છો. બાપાને કોઈ પણ પ્રકારના લાડુ ગમે છે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો અને વિડીયોને લાઈક અવશ્ય કરજો અને આ અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. કોમેન્ટ બોક્સમાં એકવાર જય શ્રી ગણેશ જરૂરથી લખજો. તો હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.